નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં 2025 અને 2026 દરમિયાન યોજાનાર પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ ક્યારે થશે તેમની સંપૂર્ણ માહિતી આપણે મેળવશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો વિડીયોને શરૂ કરી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર વર્ષ 2025 અને 2026 દરમિયાન યોજાનાર પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ. રિઝલ્ટ ક્યારે આવશે, ક્યારે પરીક્ષા હશે અને ક્યારે રિઝલ્ટ હશે તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે લેબોરેટરી ટેકનિશિયન હતી 43 જગ્યા ઉપર હતી, તેમની પરીક્ષા ઓક્ટોબર 2025માં હશે, એમનું રિઝલ્ટ નવેમ્બર 2025માં હશે. ત્યાર પછી સ્ટાફ નર્સ જોઈ તો કે ઓક્ટોબરમાં એમનું પરીક્ષા હશે અને નવેમ્બર 2025માં રિઝલ્ટ હશે. ત્યાર પછી જોઈ વિસ્તરણ અધિકારી તો કે ઓક્ટોબરમાં એમની પરીક્ષા હશે અને નવેમ્બર 2025માં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી પશુધન નિરીક્ષણ જોઈ ઓક્ટોબરમાં એમની પરીક્ષા હશે, નવેમ્બરમાં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી આપણે જોઈએ તો કે આંકડા મદદનીશ એમનું પણ ઓક્ટોબરમાં પરીક્ષા હશે, નવેમ્બરમાં રિઝલ્ટ હશે. ત્યાર પછી જુનિયર ફાર્માસિસ્ટ એમનું પણ એ જ છે. ત્યાર પછી આપણે વિસ્તરણ અધિકારી જોઈ તો કે જુનિયર ફાર્માસિસ્ટની નવેમ્બરમાં પરીક્ષા હશે, ડિસેમ્બરમાં એમનું રિઝલ્ટ હશે. વિસ્તરણ અધિકારી જેમની નવેમ્બરમાં પરીક્ષા હશે અને ડિસેમ્બરમાં રિઝલ્ટ હશે. ત્યાર પછી સંશોધન મદદનીશ નવેમ્બરમાં પરીક્ષા અને ડિસેમ્બરમાં એમનું રિઝલ્ટ. ત્યાર પછી મુખ્ય સેવિકામાં એ જ છે. ત્યાર પછી ગામ સેવક એમાં એ જ છે. ત્યાર પછી ફિમેલ હેલ્થ વર્કર એમાં એ જ છે. ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ એમાં પણ એ જ છે. ત્યાર પછી હવે આગળ જોઈએ આપણે જુનિયર ક્લાર્કમાં એ જ છે. ડિસેમ્બરમાં એક્ઝામ હશે અને ડિસેમ્બરમાં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી આપણે જોઈ ગ્રામ પંચાયત મંત્રી જેમનું ડિસેમ્બરની પરીક્ષા હશે અને ડિસેમ્બરમાં જ રિઝલ્ટ હશે. ત્યાર પછી આંકડા મદદનીશમાં જોઈ નાયબ ચીટનીશ વર્ક આસિસ્ટન્ટ જેમની ડિસેમ્બરમાં પરીક્ષા હશે અને જાન્યુઆરી 26માં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી હવે નવી માહિતી જોઈએ આપણે તો પછી એક છે ટ્રેસર, એ ડિસેમ્બરમાં એક્ઝામ હશે અને જાન્યુઆરી 2026માં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી હવે આપણે જોઈ 2025-26 પ્રસિદ્ધ થનાર તેમજ પરીક્ષા અને પરિણામ સંભવિત જોઈ. તો એમાં સૌથી પહેલા આપણે જોઈ તો કે અધિક મદદનીશ ઇજનેર જે જાહેર પ્રસિદ્ધ થવાનો સંભવિત માસ સપ્ટેમ્બરમાં થશે અને પરીક્ષા જાન્યુઆરી 2026માં હશે અને ફેબ્રુઆરી 2026માં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી જુનિયર ક્લાર્ક એ નવેમ્બર 2025માં જાહેર થશે અને મે 2026માં પરીક્ષા હશે અને જૂન 2026માં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી ફિમેલ હેલ્થ વર્કર ડિસેમ્બર 2025માં જાહેર થશે, મે જૂન 2026માં એક્ઝામ હશે અને જુલાઈ 2026માં રિઝલ્ટ હશે. ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ડિસેમ્બર 2025માં ફોર્મ ભરાશે અને મે જૂનમાં એક્ઝામ હશે અને જુલાઈમાં એમનું રિઝલ્ટ હશે 2026માં. ત્યાર પછી લેબોરેટરી ટેકનિશિયન જોઈ કે ડિસેમ્બરમાં હશે અને જૂન જુલાઈમાં એક્ઝામ હશે અને જુલાઈ ઓગસ્ટમાં રિઝલ્ટ હશે. ત્યાર પછી જોઈ જુનિયર ફાર્માસિસ્ટ ડિસેમ્બરમાં ભરાશે અને જૂન જુલાઈમાં એક્ઝામ હશે અને જુલાઈ ઓગસ્ટ 2026માં રિઝલ્ટ હશે. ત્યાર પછી ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી જાન્યુઆરી 2026માં ફોર્મ ભરાશે અને જુલાઈ 2026માં એની એક્ઝામ હશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2026માં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી કામ સેવક જોઈ જાન્યુઆરી 2026માં ફોર્મ ભરાશે
જુલાઈ 2026માં એક્ઝામ હશે, ઓગસ્ટ સપ્ટેમ્બર 2026માં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી હવે આપણે જોઈએ આગળ તો કે નાયબ ચીટનીસ જાન્યુઆરી 2026માં ફોર્મ ભરાશે, જુલાઈ 2026માં એક્ઝામ હશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2026માં પરિણામ હશે એમનું. ત્યાર પછી મુખ્ય સેવિકા ફેબ્રુઆરી 2026માં ફોર્મ ભરાશે, સપ્ટેમ્બર 2026માં એક્ઝામ હશે અને ઓક્ટોબર નવેમ્બર 2026માં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી પશુધન નિરીક્ષણ ફેબ્રુઆરી 2026માં ફોર્મ ભરાશે, સપ્ટેમ્બર 2026માં એક્ઝામ હશે અને ઓક્ટોબર નવેમ્બર 2026માં એમનું રિઝલ્ટ હશે. ત્યાર પછી આંકડા મદદનીશ ફેબ્રુઆરી 2026માં ફોર્મ ભરાશે, સપ્ટેમ્બર ઓક્ટોબર 2026માં એક્ઝામ હશે, ઓક્ટોબર નવેમ્બર 2026માં એમનું રિઝલ્ટ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પંચાયત સેવા પસંદગી મંડળનું કેલેન્ડર, જે 2025 અને 2026નું ક્યારે એક્ઝામની તારીખ હશે અને રિઝલ્ટ ક્યારે આવશે તેમની માહિતી જોઈ, અને કઈ કઈ ભરતી બાકી છે તેમની પણ માહિતી જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.